એટલો બાટલો પત્યો નહીં કે ડોહી એટલો ફાળો એટલો ફાળો માથી ઉંમર મારે એટલો ફાળો આમાં મારે આમાં કમરનો મણકો બંકો શોખ ખાઈ જાય શું કરવાનું દાખો ના આવે ખોટું જબર તબેલો બનાવો ઓકે થાકતો નથી કે ફાળો એ રંધા શું કરો છો? આ એટલો ફાળું છું વઘારો નામ મારે કોમ હતું તમારું પેલા પા તો કોમ વગર કોણ આવે છે તારી શું કોમ છે કયો બોલો પૈસા લેવા હતા. બસ આ જાણે જોતા ને પૈસા લેવા આવશી પૈસા જોઉં તો પછી પૈસા જ લેવા આવું ને. કેટલા જોવું છે તે બધા નહીં 2000 આલો ને. ભાઈ બસ 2000 જ જોઉં ચાલ. એવું છે પૂછી પણ થોડા વેલ આયા હોય ને તો હાલવો થોડા એટલે 10 દન પધાન નહીં કઈ કે તબેલો ના બનાવરાવે પાછું હું હવે તે 2000 નું તબેલું થઈ ગયું. એમાં પૈસા વપરાઈ ગયા મારે એમ કેવું છું પણ આપો કે અત્યારે હોય તો હાલ તો નહીં પડે માં પણ હું કેવું છું 2 દન પછી મારે દૂધ નો પગાર આવશે હા. તે હાલે તાને પછી બીજું શું કેવું તો હું કયો ના તો હાલ જોઉં છું પણ હાલ તો શું તાને હું લાવું 2 દન ની વાત જો ચાલો તો એ બધું એ શોખ છે અમે ના કરીએ લે આ હોત 2 દન વાત જોજો નક નહીં મળું પછી હા મારે હાલ જોતા હતા ને તમે 2 દન શેરી કહો છો. પણ હાલ તો પણ મારા પાસે ના હોત તો મને શું હાલું હું નક કદી તાર માટે એવું રાખીને કેજો સાચું કહો છો? એમાં પાછું હું વાંચું કહેવાનું ના તો શોખ મસ્તી કરતા હોય તો અને મને એમ કહેજો હા. જમીન કેટલી વાવો તો જમીન તો વધારે કોઈક 10 વીઘા જેવા આવો તો હા 8-10 વીઘા જેટલું વાવું. એ મને ખબર હતી તો પછી જમીન વાવો છો એટલી બધી હા પૈસા શું જોઈ છે પૈસા ટકતા નથી વપરાઈ જ હોય છે. તે પણ રાખો કે વાપરવામાં આ બજારમાં જાય તે 2-3 હજાર રૂપિયા ખર્ચો કરીને આવશે ડોહી કે હાલ આવતો એ લઈને હેડે આવશે અને પછી ઘર પાટકથી પૈસા દખી એ તો જે જોતું હોય એ તો લાવવું પડે કે. ઓહો આમાં તો કોઈ જોતું નહીં એટલું બધું એ તો તમારા પાસે પૈસા વધારે આવશે કમાવો છો તમે વધારે. કોઈ મારે તો હરકત તું સારું જીવીએ છીએ ભલે ઓછી જમીન વાવીએ છીએ ત્યાં કેટલી વાવી 10 વીઘા અને હું કેટલી વાવું છું તમે તો 4-5 વીઘા વાવો છો ખબર છે મને. તો પૈસા ક્યાં પાન હોય છે તમારા પાસે પૈસા હોય છે ખોટું જ ના કહેવાય. તાને પછી કઈ રીતે ટકશે એ પૂછ્યું કદી તે કયો તો ખરા તમે આટલું કમાવો છો શું હે ને ટકશે શું હે. એને ધકસાણી પેલું એ જો પેલું શોકો ને કેતો મેની કોક નહીં મેન્યુ કરતો એવું જોવ એ ના ખાય પર તમને મને ખાય પર હું પૈસા વાળો નહીં એટલે જો મારા મેન પૈસો ટકવાનું કારણ હું 4-5 વીઘા જમીન વાવું બરોબર 4-5 દોર હશે પાછો ખબર છે ને વાહ ડાયરેક્ટ પછી બે હોશું તમારે તો મને ખબર છે. હું આગળ આવ્યો છું આ તો કોઈ કહેવાય ને તો ગણ નાખી તે મૂકી દઉં દેહોમાં કમાવો છો તમે તાણી આટલું બધું છે કમાતા 10 દન થાય એ 500-100 રૂપિયા સોખા એવું તાણી ખર્ચો કાઢતો નહીં તે તો સારું જ કે તે સારું જ કે તાણી તે એટલા સાલી રસ તમે એટલે 10 દન 500-1000 રૂપિયા આવ્યું 10 દણી અને બીજા જમીન ના આવીએ તો અલગ વાઈએ છીએ મોહી ઓવા નહીં તાણે પછી એ સારું એ અને પછી હું સી રીતે કર્યું કે હા એક ખાલી જોટું લાવે તો માપનું એ તૈયાર થયું ની મોહી પછી ની પાડી આવી એ તૈયાર કરીને એમ કરતા મારે વેલો એને આગળ વધ્યો છે ને કોઈ ના પૂછો વાત તાણી તો મારે એવું કોક કરવું છે. મારા પાસે પેલા એક કઈ ભેહ નથી પણ એક ભાગવી લાવ્યો જોટી માપની અને ભાગવી એટલે તાણી એને તૈયાર કરી અને હા મળ્યો તાણી શું કે તો એ રાખ્યું હતું હું કીધું સારું તાણે એવું 2 ભાગ મારા હતા ને કીનું હતું ફાયદો મારો જ અમે તો નહીં એમ તો તમારો જ ફાયદો થાય. તાણે પછી હાલ દીધા પૈસા અને રાખી આવતા વેતરે તૈયાર થઈ અને એનું દૂધ ભરાયું એ નફામાં પાછું બીજી બે લાવ્યો એ મેનેજમેન્ટ કરાય જો આવડી પાસ મને મેનેજમેન્ટ કહેવાય જો પેલું મેન્યુ કરતા હતા. ઉંમર થઈ ને એટલે યાદ શક્તિ થોડી ઓછી થઈ બીજું કોઈ નહીં બદામ ખાવાની અમે બંધ કરી છે પણ રોંઢા હા હું એ બેહ તો લાવું પણ અત્યારે શું 60,000 થી એક બેહ મને મળે છે. પણ હું શું પહેલા લાવવાની તો કીધી મારે પઠેમ કરો એક જ આમ કોઈ બધા રાખો ના કરાય હાથ હેડવું પડે શું સુરાવામાં આપનું શક્તિ બનતો એવું હા એને તૈયાર કરો એનું દૂધ ડેરી પર આવો એ નફામાં બીજી લાવો એમ કઈ ના કરાવાય પણ જો તું એ કોઈ
30,000 જેટલું જ પડતું હોય કે સમાન તો કૂદતો જ નહીં. ભાગવું બધા ભાગવું ભાગવું તાની મારે પ્રથમ કેવું શું તોય ખાય નહીં પડતી. પણ મને એમાં ખબર નહીં પડતી હો. એ બધું હું સમજાઈ દે. જો આમાં શું હોય, અડધો ભાગ હોય એમાં શું થાય, ધારો કે જોટું તૈયાર થઈને રાખ્યું તો જોટાની કિંમત આપણે 60,000 થઈ હા તો 30,000 આપણે પેલા આલવાના તમારે. એટલે અડધી કિંમત જ આલે. અડધી કિંમત અને એ રાખે તો એ તો 30,000 આલે. એ રીતે ભાગ હોય. અરે એ તો ફાયદો જ છે જ પાછો. ફાયદો જ કહેવાય કે તાની અડધી કિંમતમાં ના મળી જાય ઓવા તો પછી તાન રાખવું જ કયો. રાખવું તો છે પણ હું ગ્યાલજો શોખથી મને. અરે મસ્ત ખોરી આવ્યું એક નંબર કોઈ હું અને પછી મને સમજાવજો હરખી રીતે. બધું કમ્પ્લીટ 0-0 સમજાઈ દે હું. પણ 2,000 તો આલો. હાલ જો અને 2 દણ પાસે આવજો એટલે લઈ જજો. અને 2 દણ પાસે જ આવજો. અને જો પાછી એક દણે આગા પાછી થયો ને વપરાઈ દે પૈસા. હા રેડો 2 દારો શેરી આય. એ હાલ લે લે હા લે નહીં ખાવું રી હજી લે ખા લે ખાટી યાર ઓહો તમે ત્રી હઈ ગયો છો લે એમ છો જોઈશે બા ઓ રંગા આમાં હું લેબડો ખલાસ પાડાને હવે તાર પૂરા ખેતરમાં પડ્યા છે ઓહો મેં આ એક પાડું છે મેં પાસે લેબડું ખવડાવશો પેલા ખેતરમાં 500-1300 પૂરા છે એ ખવડાવ લાઈન. એટલે પાડું નહીં કહેવાનું હો તાન શું કહેવાનું મંગી નોમ છે અમારું પાડું છે પાડું જ કહેવાનું. તાન શું મંગી નોમ છે હાથ મંગી રાખો લ્યો. મોય આવરી મંગુરી છે લેબડું જેવડી પાસે મંગુરી એટલે મંગુડી નોમ નહીં મંગી નોમ છે હા મંગી બા લેબડો ખસો એટલે હું કોમ છે આજે એમ કયો પૂરા લેવા છે તમારે પૈસા હાલ દે તે જોઈ રહ્યા છો તે નહીં હારવાના મારા પૂરા બુરા કોઈ નહીં ત્યાં હું દેખવાની સોચશો એટલે આ મંગી નહીં કે નાખવા પર મારે ઓ મંગી 1200-1300 પૂરા ખાય એ તો ખા હે મોય સર પાછો આખું વરસ થાય છે વરસ નહીં 4 વર્ષ બહુ પૂરા હોય તો સારું ખાઈ ખાઈને કેટલું થાય આવડું એમ પેટ નહીં એમ નહીં મારા જે હેતરમાં હું વાવું છું રાત એમાં પણ ના થયું તો શું કરવાનું મારે પછી ફોન નહીં થાય પરાતું ના ચાલે 200 પૂરા રાખો ના 1300 થાય ને 1300 માં 300 તો વાળા ના જન્મન આવી ગયું ના જે પૈસા થોય હાલ દે તો પૂરા મારું એકવાના નહીં મંગુરી વેકી મારો મંગુડી તો નહીં વેકવાની કેમ નહીં વેકવાની તે નહીં વેકવાની હોય માં હતી ને હા 10 લીટર દૂધ કાઢતી ત્યારે 10 લીટર દૂધ કાઢશે ઓવા પણ એમ માં છે બાપડી ડેથ થઈ ગઈ પૂછ્યું ડેથ એટલે હું ઓફ થઈ ગઈ ઈમ કો કે એટલે ઓના આગળ પાછું કોઈ છે નહીં સુન તમે હું તો ખરો તે પણ હું કેવું છું હા આ હું પૂરીઓ મંગુરી હા મંગુરી ના વેકી હોય પૂરાય ના વેપા હોય મંગોરી નહીં હા મંગી મંગી બા ભાઈ પૂછ હા. પૂરા મંગી બે વેચ મારો ના રે મંગી કે ના રે પૂરા ના પતી ગયું મંગી રાખવાની છે રાખો તારે પછી બીજું તો શું કેવું પણ પૂરા માન નહીં વેકવાના આજે હું કેવું છું હા પણ એ શોક ભાગી બંધ થઈ દો હું લેવા હું લેવા એટલે એમ નહીં હા હાસવનાર ના આવે ને તો હું ના બંધાવું કમ્પ્લીટ હાસલ છે શોક બધે ભાગી મારી નજરમાં છે એક બધે એવા પાછા હો અને એમાં મને શું મળશે પૈસા મળે કેટલા જો તારે મંગી સજી એની હા બરોબર હા એટલે હો મળ્યા હતા ને એનો બીજો ભાગ ગણાય તમારો એક ભાગ ગણાય એવું તાને એમાં બીજો ભાગ નહીં આવે આમાં આવરી સહી હાસ હોય તો એને મળે કે જો 30,000 રૂપિયા થાય ને તૈયાર થાય તારી હા. તો 20,000 એને આવું હા 10,000 તમારા આવું હા તે હા 50 લાખની છે ને તો એવાનું તો હું લાવી ઘેર કશો તો નહીં જમીન વેચીને પાછી વેચીને ઘેર લાવ્યો ઘર કેટલે મેળજો પણ ઘેર લાવજો હા એમ પણ હાલ વેખો વેકવાની નહીં બાકી બાકી હા, એમ બધું એ. પૂરા હાલજો. એ તો મારે પેલા જોવું પડે કેવું છે ભાઈ કોણ છે ને તમ ભાઈ આપણે હા તે મારે એવાનો પરિચય નહીં બધા
પણ એટલે ગોમમાં રસો કે બહાર રસો? તો એ ખાસ તમારે ભેગું રહેશે. આજે પરિચય કરાવી દેવું કમ્પ્લીટ 0-0. હા તે પછી આ ઓને લઈ જાય કમ્પ્લીટ ખાશું ને તો પછી પૂરા આલું નક નહીં મળે પેલા તો. હાર અમે એને પાસે બેહો તમે અને જે સુખ દુઃખની વાતો કરવી હોય કરો. કઈ વાર માલિક એમ બદલાવાનો છે. માલિક નહીં બદલાય, તાણી ખાસવ નારાજ બદલાય. માલિક તો હું છું. હાથી તમે રહેજો હું ના પાડી. એમ હાર અને બીજા ભાગ નહીં, અડધો ભાગ રાખો. અડધો બાઈક ઓહો અત્યારે અડધો રાખો ભાઈ. એમ અમે તો હું ના રહેશે. મને કોક મળું જો કે હાર હા તે ધમભાઈ બી આવીએ હમણાં. હાર જો એ હાર આવજો તને. તમે એક તો ના જોયો હોય તું એમ કોકતા ને. નંબર આવો રોનભા. નેકવસ કરો છો? ઓહો હા કરો બોલો. તાર દખે હારી ખેબેલ લઈને આવ્યો છે પાછો. હું વિચારો પૈસા લેના પૈસા તો 2 દાન વગર ના મળે. જો શોખીન છાટવાત હોય તો પાછો હું ખબર લેના છે તો વ્યવહારમાં જે બોલે હોય એ પછી 2 દાન ની મળે. હા ત્યાં તો ખરા. જો તું રાખીને આવ્યો તો દખ ભાગવું જોટું તાણી. હા શું કહો છો? ના રે જુઠ્ઠું બોલું છું હું તો. મસ્તી હું કા કરો છો તાર કોમ કરવા દો. હેરો બતાવું જોવા હમણાં. જોટું કે પાડી? એ જોઠું કયો કે પાડી કયો. પાડી આવડી હોય ને જોઠું આવડું હોય કોઈ ફરક ના હોય ને. એમ નહીં. હા કનું છે? ગોમનું જ છે. ગોમનું પણ માણસનું નામ તો હતું પાનું એક ના એક છે પાછું. હતું બાન તાણી એ તો બેન હતી. બેહનું ડેટ થઈ ગઈ હતી. ડેટ એમ કેતા મારી જીતી એમ. ચોકતાન તમે એટલે પેલા જેમ બોલે તેમ હું બોલ્યો કોઈ. તે તો બોલી દારૂ રહ્યા છે. હા ખાય પડી ગયો ત્યો. ખબર તો પડી. હાલ લેવડો લેવો થેડો હાલ જ. કેને આવ્યો છું? હાલ હેડે અને રાખી જ લેજો એટલે તમારો ફાયદો ને મારો ફાયદો. તમારો શું ફાયદો એમાં? જો તું રેલ દે તે ઉડાવ્યું પેલા હેતરમાં છે એટલા પૈર્યા છે. હું લાવી દેવું કે 1000 પડશે કોક. 1200-1300 છે એ મય 600-700 હું રાખું 400 તમે રાખજો કે. હાલ લે લેડો ભાઈ. રણભા કેમ ઉદાસ થઈને બેહ્યા છો? તોય ઉદાસ નહીં છું. આમ થઈને બેહ્યા છે મરદા પડ્યા. ના ના એ તો મંગી જોડે તો પાડી નહીં મંગુ રોણી ફતું બાણો. મંગી નામ છે. નામ ને શું કીધું આવવાનું? હા મંગી એક ના એક નહીં જો તમારે લેવાની છે ઓવા. એટલે વેચાતી નહીં ભાગ બોધવાની છે આપણે. હા ભાગવી હા એમ. એ મને વેસાતી જ નહીં પોહાતી. એ સાચું તો મોજ પર પછી. જો પેલી માર વાત છોપરો હા મંગી ગમી તમે ઓવા પાડી જ મસ્ત છે. પાડી લઈ. હા મંગી એ. સારી છે. ગોમ છે ને ભૂલી જશો. ભૂલી જવાય છો. મંગી કેવા આમાં તમે એક લઈ જાઓ ને ઓવા એટલે પેલી વાત તો અત્યારે ઉનાળો છે. ના તાપ બહુ પડે. હો એટલે તમે પંખા બેહો ના બેહો પણ એ પંખાની અસર બોધજો. હે નહીં કેમ તને બાઈન બોધેલી હોય કાઈ ના થઈ જાય. ઓકે આ બાઈક બોધી છે એટલી કાળી મેં થઈ ગઈ છે. બસ આ છે સોમાહુ કાદેમાં ના બોધતા અને ઘરમાં બોધજો. તમે કાદેમાં ઊંઠો એ સાલ હે પણ એને કાદેમાં ના બોધતા. એક ના એક નહીં મંજૂર છે. બીજું બસ આવશે શિયાળો ઓવા એટલે શિયાળામાં ઠંડી બહુ પડે બરાબર. એટલે હું કે શું થાય છે તમે શેટર પહેરો ના પહેરો એ સાલ હે પણ મને 2 શેટર પહેરાવ્યું. એક ના એક નહીં અને સેટર પહેરવાનું ડાબરો ઉડાડજો. મંજૂર છે. પછી ખાવાની વાત કરી દઈએ. તમે સવારે ઉઠો ને ઓવા એટલે પેલો ચા ના પીતા અને બીજો મારી વાત સાંભળો. લ્યો તમે ચા ના પીતા હા અને સાગર દોન મેલજો.
મંજૂર છે હેડો ને. એક ના એક ખરી. હોવે. પછી બપોરે તમે પેલું ખાવાના બેસતા અને ઓન ઝાડનો પૂરો નાખજો. હેડો મંજૂર છે. એક બીજું? ના એક નહીં. ઓહો. પછી પાછું બપોરે તમે પેલો સાના પીધા અને ઓન પાણી પાજો. બપોરે શું ચા પીવાનું હોય? 3 વાગે. હા, 3 વાગે. કેમ બોલો છો? અને રાતે તમે ખાવાના બેસતા પેલા પણ હું અને પનીર ટીકું ખવડાવજો. ઓને ખવડાવવાનું હોય. બાજરીનો પૂરો નાખજો. હેડો એ મંજૂર છે. બીજું? અને ઊંઘતા થોડું લીલું નાખજો. આખો દંડ પૂરો ના હારો. મોર એક ના એક ખરી. હા સમજી પડે બીજું કોઈ નહીં. અને શું કહેવાનું? થતું પાણી માંગુ રોણી. મંગી. હા ઈ અને ઓને કત્તીએ મારતા ના. નહીં મારીએ હેડો ને. અને બે દાડે નવડાવજો. મોરે શેમ્પુ હી શેમ્પુ હી નવરાની. હોવે. એ હોય હેડો ને બા. એક ના એક નહીં. હેડો નવરાવશું ભાઈ. આ બધું મંજૂર છે? મંજૂર છે બધું. ઓય થી મંજૂર હોય તો જ લઈ જજો. ના ના બધું મંજૂર છે મને. અત્યારે હું 100 રૂપિયાનો સ્ટેમ્પ લેતા આવું. ચમ લખેલું નહીં પણ આ બધું એ આવું બધું હોય. સ્ટેમ્પ કરીને આલું ને. એટલે સ્વેકારી ભાગ ઓમો દેશે કે નહીં? એ યાદ હીરા. એ ઓમ આ બધું ના હોય સ્ટેમ્પ ને બેમ જોબનની કિંમત હોય બોલ્યા પછી ના ફરવાનું હોય. હાલ પછી હું તો હોભળ્યું કે સ્ટેમ્પ કરાય તો પછી તમે હાજા નહીં રહો. કોઈ વાંધો નહીં. એમ તો ના હોય આમ હતું. હો ભરી હતા ને હાજા નહીં રહીએ ને. હો બિદ્ધ તો શું પછી એ ડખો રહે બધું. તાર લઈ જાઓ હેડો. તોડો તોડો ચોરું હા મંગુ પેન છોડો. મંગી યાદ જા. મંગી નહીં. મંગી. મંગી તો કીધું. યુવાનું દુખોબરોની. વાલથી નામ બોલવાનું મંગી. મંગી. યાદ હીરા. હા તો હા. ઓમાય. ઉભી ઉભી ઓમ ઓમ ઓમ. લે રન આ તું બા. પૈસા લો તાલ દે મંગુ લા દહીં બાપુ. તો પણ રોવા શું કા એ એક દાયક જ હતી. નહીં દુઃખ પડવા દે રોહે 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 બંધ થઈ દો હા હો આવજો અને મોર એક દાખ ખરી આવજો કોઈ કે ઉસા બે શબ્દો અઠવાડિયામાં 1 કે 2 ફરે લેબરો નાખજો. હારું. અને બીજું કોઈ? ના બીજું કોઈ મૂક્યો અઠવાડિયે 1-2 વખત છે ફતુબાન મળવા લાવજો હો લાવવાની. એ તો હું આય ક હાલ આવજો હું લઈ જાઉં હોન. ઓમ હેડ.